દોસ્તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે હું આવી ગયો હતો ગેરેજ ઉપર મારી રિક્ષાને લઈને। ગેરેજ ઉપર થોડું રિક્ષાનું કામ કરાવવાનું હતું, રિક્ષાને લાઇનર ચેન્જ કરાયા અને રિક્ષામાં ઓઇલ બદલાવવાનું હતું, તો ઓઇલ પણ બદલાવ્યું મેં અને થોડી બીજી પણ સર્વિસ કરાવવાની હતી જે મેં કરાવી હતી। તો રિક્ષાનું તમે કામ થયું એ તો જુઓ ને, આ ગેરેજ છે સાગર ઓટો હબ જે આવ્યું છે ગુલાબનગર પાસે, અને હું મારી રિક્ષાનું કામ અહીંયા જ કરાવું છું। તો તમે જોઈ શકો છો અહીંયા અરમાનભાઈ ગાડીનું સર્વિસ કામ કરી રહ્યા છે અને લાઇનર પણ ચેન્જ કર્યા, અને આમનું કામ બહુ સારું હોય છે એટલે હું વારે ઘડીએ અહીંયા જ ગાડી સર્વિસ કરાવવા આવું છું। ત્યાર પછી અરમાનભાઈએ ગાડી ચલાવીને ચેક કરી કે કંઈ પ્રોબ્લેમ તો નથી, અને કોઈ પ્રોબ્લેમ નહોતો ગાડીમાં, અને ગાડીનું સર્વિસ કરવાનું બિલ આવ્યું હતું 1110 રૂપિયા। ગેરેજથી નીકળ્યા પછી રસ્તામાં આવ્યું હતું વોશિંગ સેન્ટર, ત્યાં આવીને મારી રિક્ષા કીધું मालिक अब इतना खर्चा हो गया तो एक चिप्स ले लेते हैं। ત્યારબાદ મેં રિક્ષાનું કીધું માનીને રિક્ષાને પણ ધોવડાવી દીધી, અને ત્યાં મેં રિક્ષાને મસ્ત પાણીથી સાબુથી ધોવડાવી દીધી, અને અહીંયા વોશિંગના 150 રૂપિયા થયા હતા। એટલે ટોટલ આજે રિક્ષામાં ખર્ચો થયો છે 1250 રૂપિયા જેટલો। તમે જોઈ શકો છો કે રિક્ષા ચલાવી જેટલી સહેલી લાગે છે એટલું એનું મેન્ટેનન્સ એટલું જ મોંઘું પડે છે, પણ તો પણ આપણે રિક્ષાનું કામકાજ ટાઈમસર કરાવી દઈએ છીએ। તો તમે જોઈ શકો છો મારી રિક્ષા કેવી મસ્ત સાફ થઈ રહી છે અત્યારે, અને રિક્ષા સાફ થયા પછી આવી ચકચકાટ લાગતી હતી, તમે જોઈ શકો છો। તો આ હતો આજનો વ્લોગ। તો વ્લોગ કેવો લાગ્યો તમને? તો કોમેન્ટમાં મને જણાવશો। તો મળીએ બીજા વ્લોગમાં, બાય।